જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે આપણે બપોરે જ વ્લોગ ચાલુ કરીએ. તો અત્યારે 10:15 થઈ ગયા છે ને અત્યારે ઉઠ્યો નથી, નોકરી વેથી આવ્યો, કેમ કે કાલે નોકરી વહી ગયો તો. હમણાં બે ભાઈબંધ મિત્રો નથી આવતા ને એટલે નોકરી બહુ જવું પડે. અને બાકી તો છે ને હવે અત્યારે નાસ્તો કરી લીધો અને બપોરનું જમવાનું થઈ ગયું. મારા મમ્મી છે ને એ અત્યારે હંજવારી કાઢે. મમ્મી જય માતાજી. હાલો તો હવે નીકળીએ ઘેડમાં. અત્યારે આવી ગયો તો અમારા ગામના પેટ્રોલ નાખવા ગાડીમાં અને અત્યારે પાછો નીકળી ગયો ગાડી લઈને. હવે ખેતી જવાનું કેન્સલ થયું છે ને અત્યારે જવું પડે છે ઘડી પર સાસઠ કેવી, તો અહીંયા થોડુંક કામ છે એટલા માટે જવાનું છે. ત્યાંથી પાછો આવતો રહીને પછી જાય ડાયરેક્ટ ખેતર. તો ઘેર હવે બપોરા કરવા જ નથી જવાનું, કેમ કે બપોરા તો અત્યારે કરી લીધા. તો હવે નીકળી ગયો અત્યારે 66 કેવીથી આવી ગયો ઘેરે અત્યારે મારા કાકાની ત્યાં. અને છે ને પેલા ટાઢું પાણી પી જાય પછી વાત થાય. કેમ કે ખેતર તો એવા હાટ નથી ગયો. આ તડકો તો વટાણ ગાડી આખીને આવ્યો હાવ ઝાર લાગે મોટું હરગાવી નાખે. પછી આવીને ટાઢું પાણી પીવું પડ્યું અત્યારે કાકા અહીંયા ને. એમાં પાણીના હિંહા તો ભટતા નહોતા, બરફ વાળું પાણી પીવું વટાણનું. કેમ કે મારા કાકી કામ કરતા હતા ને તો એને મૂકવાનો વારો જ ન આવ્યો હિંહા. ને રીનાબેન તો હજી આવ્યા નથી બાટવાથી, તો ખાવાનું નથી હવે. પેલા ટાઢું પાણી પી લઉં, ઘડીક વાર આરામ કરી લઈએ અને પછી નીકળીએ ઘેડમાં. અને રીનાબેન અત્યારે ભણીને આવ્યા ને રિક્ષામાં જાય હમણાં હોસ્ટેલમાં, કેમ કે કાંઈ ત્યાં તો સાંઈ જ અત્યારે છે ને આવ્યા એમાંથી કોમ્પ્યુટર ક્લાસ કરવા જાય ને ત્યાંથી. ગરમી બહુ લાગી ગઈ, તડકો ટૂંકમાં બહુ લાગી ગયો અત્યારે જરીક. એક તો એ છે ને પેલા તો RCB ની ફ્રેન્ડ છે. હા રીનાબેન જલ્દી કરો. ક્યાં ભાઈ બાકી જો મેચ જોઈએ હાઈલાઈટ. કેમ કે આમાં ધોનીભાઈ સાંજે પ્રેક્ટિસ કરતા હતા ને એના શોટ વધુ આવ્યા. આગળ કોમેડીમાં એક વિડીયો આવ્યો હતો ને તે હું જોતો હતો, એટલે હું હાલ હાઈલાઈટ જોઈ નાખું ધોનીભાઈ આવવાના છે કે નહીં. હવે આજ કા કાલ મેચ છે કેદી છે રીનાબેન? CSK માં મને ખબર. અરે ખબર હોય ને, અરે ઈ થોડુંક હોય. હે મને ખબર. અલે જો CSK ને ખબર ન હોય, કોહલી નો મેચ હોય ને તો ખબર હોય. તમે રિક્ષામાં ગયા તા કેવી મજા આવે કે ને રીનાબેન? થાકી જઈએ. હા કારા પડી જાવ ને. હોસ્ટેલમાં કેવી મજા છે? મજા છે. યાર જો કામ જો હોસ્ટેલમાં હોય છોકરીઓને કામ ફાયદો, ઘરનું કામ નહીં કરવાનું. કામ તો વાય ઘેરાઈ નથી. ઘેર કરે પણ થોડું ઘણું તો કરવાનું, ઠામ વિસરવાનું ને એવું કરવું પડે. હોસ્ટેલમાં તો કઈ ઉપાધિ નહીં, ખાટલે ખાટલે એવું જ હોય. અહીંયા આવે પછી બરતો પડે ને ગમે એને ભાઈ. બાંધ્યું ખાવું થોડું સારું છે કઈ જાતું. મારા મમ્મી કપડાં ધોઈને આવ્યા હતા ને તે હવે ગરમી બહુ પડે પછી ઠંડુ લેતા હોય. આમાં આઈસ્ક્રીમ છે, ગોલો છે, કોન છે, એવું બધું છે. તો કાકાની આગળ રમાવી હવે. મારે તો ગોલો ખાવો તો ગોલો લેતા આવ્યો. રીનાબેન હાટો કામ લેતા આવ્યો? રીનાબેન એના હાટો કોણ છે, અને કૂતરા હાટો આઈસ્ક્રીમ લેતા આવ્યો ને. તો પછી હું આ કૂતરાને ખવડાવવામાં રહ્યો ને તો પછી મારો ગોલો ઓગળી જાય. એટલે હવે હું ગોલો ખાવાનું ચાલુ કરી દઉં. બહુ મસ્ત છે. અને હું ગોલો ખાઈ ને પછી કૂતરાને આઈસ્ક્રીમ ખવડાવું કે રીનાબેન? નકન પાછું ઓગળી જાય ને. તો મેં આજે ગોલો ખાવાની એક જ સમસી ખાધી ને તો કૂતરો આવી ગયો તો 2 ફેરી ભાગી ગયો પાછો. હાલે 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 હવે એને દઈ દે આઈસ્ક્રીમ. એના હાટું લેતા હોય ને આ હું પડી જાય ખાવા માંડ્યો હવે. કેમ કે કૂતરાઓને ટાટા કરવા બધું હોય ને આમાં મજા આવી ગઈ હોય ને તો ખાવા માંડ્યો. તો હાલો હવે હું અહીંયા ગોળો ખાઈ લઉં, નકર હવે હાવ ઓગળી જશે. એક કૂતરાને ગોતી નાખવો જોઈએ ક્યાં કે એક કૂતરો છે ને ક્યાંક વહી ગયો. અત્યારે આવી ગયો ખેડમાં ખેતર અને તમે સમય જોઈ લઉં અત્યારે 2:38 થઈ ગઈ અને ખેડમાં ખેતર આવી ગયો. હવે કેમ કે આ બધી છે ને ફરીથી ખેતરને દોરી બાંધી હતી. અત્યારે ખેડાનું કાંઠે ખેતર છે ને ત્યાં જ આવી ગયો, પેલું ખેતર આવે ત્યાં જ. તો આમાંથી થોડીક મારા પપ્પા હકેલીને રાખી દો અહીં છે. હવે બીજી એક આટો આ પેલો આટો હજી ઉખેરતા હતા અને બીજો આટો હજી હકેલવાનો બાકી છે આખો. તો એ આગળ હકેલવાનું મારે કામ કરવાનું છે. અને અત્યારે કેળમાં જમીન જોઉં આ પાણી વગરની જો ફૂલ તળિયા પડી ગયા જો. આ તો જો આમાં પગ વહી જાય એવું છે. એટલો પગ વહી જાય, હજી સંપલું ફેર્યું. આવી છે ઘેડની જમીન અત્યારે ફૂલ એટલે ફૂલ. બધી જગ્યાએ જમીન ફાટી ગઈ જો. આમ તમને દેખાતી, આમ કેમેરો કરું ને તો ફાટી ગયેલી તમને દેખાય જમીન.
તો અત્યારે આવું છે. અને અહીં મારી સામે એક ભાઈ છે ભેહુંવાળા અમારા ગામના, અને બાકી તો છે ને આમ સેટે સુધી કંઈ એટલે કોઈ માણસો જ નથી અટાણમાં. હાવ ખાલી વનવગડો અત્યારે કોઈ નથી, ખાલી શેણાની સિઝનમાં આ ખેડમાં માણસો હોય. તો બાકી તો કંઈ નહીં, હવે દોરી હકેલવાનું છે. હું કામ કરી નાખું ને. બધા મિત્રો તમે સપોર્ટ બહુ બનાવીજો, કેમકે આપણે જે આ લાઈફ છે ને 2030માં હાવ બદલાવી નાખવાની છે. મહેનત એ રીતે કરવી ને કામયાબી સ્કોર મસાવી દેવી જોઈએ. કેમકે આપણે અટાણમાં જે માહોલ હોય એ માહોલ બદલાવતા છે. આપણે માહોલ બદલાવાનો નથી, આપણે માહોલ એક આપણા નામનો બનાવવાનો છે. તો બાકી તો કંઈ નહીં, તમારા બધાને સપોર્ટ છે ને તો એ માહોલ બનાવીશું આપણે 2030માં. પણ તમે 2030 સુધી સપોર્ટ કરો યાર. જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર કરાવી દો એટલે આપણે જલ્દીથી ફરવા જઈએ. કેમકે એને ટિકિટ બુકિંગ કરાવી જોઈએ. ટિકિટ બુકિંગ કરાવી પછી મહિને 1.5 મહિને સેટ ટિકિટ મળશે. તો એવું બધું એ પછી તમે બહુ લેટ સબસ્ક્રાઈબર થાય તો પછી સોમાહુ નજીક આવી જાય, પછી માતાજીના મંદિરે જેઠ મહિનાનો સોમવાર નજીક આવી જાય ને તો પછી થોડીક લેટ પણ થઈ શકે અને વહેલી પણ આવી શકે ટિકિટ. કેમકે 15 દિવસનો ગાળો હોય છે ને તો પછી જેઠ મહિનાનો સોમવાર પછી જવું પડશે, કેમકે માતાજીના મંદિરે નાનું મોટું કાર્ય કરવાનું છે. તો બાકી તો કંઈ નહીં, અત્યારે છે ને દોરી સકેલવાનું કામ ચાલુ કરી દો ને, કારણ પાછું બહુ મોડું થઈ જાય. અને બીજા ખેતર આવી ગયો ને અહીં જોયું દાદા થામ ફૂલ્યું બધું કાઢી ગયેલું છે. કેમકે મારા પપ્પા કાલે કે પ્રમદી સવારે ફ્રી હતા ને એ આવ્યા હતા, દોરીઓ હકેલી ગયા. મને કંઈ ખબર નથી, હું ડાયરેક્ટ કઈ ખેતરથી અહીંયા આવતો રહ્યો. તો બસ હું પૂકી ગયો નદી હોય ને મારી પાછળ એક બાવડો જ નહીં દેખાતો હોય. કેમકે નદીનું તરિયા ઝાટક કરી નાખ્યું. અહીંયા બધી નદીના પાર આવે, જે આ બધા બાવડા હતા ને એ અમારા બધા અમારા બાવડા હતા ને પાર આવે એ બધા કાપી નાખ્યા. કેમકે મારા ફૂઈનો છોકરો આવ્યો હતો ને એને લાકડા કાપવાનું કીધું હતું, બધા બાવડા કાપી નાખ્યા મશીનથી. જે આપણે મંદિરે લાકડા કાપવાનું મશીન આવી ને એ રીતે એવું જ. પણ એને બર્તન દઈ દીધા ને બાકી છે ને થોડાક બર્તન અમે તો અહીં એટલા રાખ્યા, થોડાક વાં છે. તો આ બધા છે ને બાવડા કેવા હાટું કાપ્યા, બધા એવા કાપ્યા, અમે એક વે નથી કાપ્યા. કેમકે હમણાં નદી ગરાવવાનું ઘેડમાં બહુ મોટો 200-250 કરોડનો કોન્ટ્રાક્ટ છે. કેમકે ઘેડ વારે ફેરે ચલી જાય. આ નદીઓ તમે જો નહીં, આવી નદીઓ નથી વાયા હોય ક્યાંક ક્યાંક એવી નદીઓ છે. પછી અમારા પારા તૂટી જાય એટલા માટે બધી આ નદી ગારવાનું ને હાલે ને એટલા માટે બધાને કહી દીધું હતું સરકારે કે ભાઈ લાકડા તમારે કાપાય તો કાપી લીધો, નકર અમે આવીશું એટલે ડાયરેક્ટ કાપીને ભરીને ભાગી જ જાઉં. એટલે જો સામે તો આ જગ્યા સામેની સાઈડ છે ને એ પારાવાળા ભાઈને હતા ને ત્યાંથી ડાયરેક્ટ આવ્યા હતા ને ત્યાંથી શરૂઆત કરી હતી. ડાયરેક્ટ કાપીને ભરી જ લીધા હતા, બોલેરામાં લાકડા લેતા ગયા હતા. એટલે પછી 2-3 દિવસની મુદત પંચાયતે કીધી લીધી અને પછી છે ને આ બધા બાવડા કાપી નાખ્યા. હવે પારો ચોખ્ખો થઈ ગયો. હાવ ઘેર ભાગ્યો હતો આ ખેતરથી બીજા ખેતરથી જવામાંથી પેલા ખેતર અને ઘેર ભાગ્યો હતો ના જો હાવ નજીકથી. હવે આટલું બહુ વીમણો જાય ને તો ભાગી જાય. કેમ છે ને બાકી આ છે લીલડા, અને લીલડા કઈ હકાય અને રોજ પણ. બસ અત્યારે ઘેરે પૂગી ગયો તો નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે. અને ટોપી તો એ નહીં પહેરી લીધી કેમકે ટોપી એક જ છે ને આ કોકની છે. મને જડી રસ્તા ઉપરથી એ પહેરી. તમે વળી કહેવાની કે લીધી તો કોઈ દી આમાં જણાવ્યું તો નથી. બિલેશ્વર ગયો હતો ને ત્યારે રસ્તા ઉપરથી જડી હતી તો એ ટોપી છે. અત્યારે મારા મમ્મી ને મારા પપ્પાને કોઈ નથી, એ બધા ગયા. મારા અલ્પા ભાભી છે ને એની બેનની ત્યાં ગયા અત્યારે અહીંયા ગામમાં અહીંયા બી વીણવા ઓલા આવા સૈયા હતા ને એને યાર્ડમાં મોકલાવવાના છે ને અમારે ભેગા ભરીને જવાના છે ને તે અહીંયા કાંકરી વીણવાની હું ગયા. મારા મમ્મી ને મારા પપ્પાને બધા આવી ગયા. અમે માતાજીના મંદિરે અને કરી દીધું ઝાડવાને પાણી પીવડાવવાનું ચાલુ રામભાઈ બે અને મેં. કેમકે બે હોય ને તો આગળ ફટાફટ વાલ ચાલુ બંધ કરવા પડે ને તે પીવડાવાઈ જાય. અને રામભાઈ તમારો મોબાઈલ તો બતાવો યાર. અમારા ભાઈનો મોબાઈલ છે ને વોટરપ્રૂફ છે. મેં આઈફોન ને કોઈ દી પાણીમાં ટ્રાય નથી કરી, પણ આ ભાઈ અમારા કરી હતી. ક્યાં ભાઈ જાઓ, આ વોટરપ્રૂફ. એટલે જ મિત્રો કહીએ કે વોટરપ્રૂફ હોય તો એ તમે ભરોહો કરોમાં. કેમ કે આમાં કંઈ બકરી પીલાઈ જાય એનું કંઈ ખબર નથી. આ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. રામભાઈ વે ને કિન્યા કિન ધોરિયાને ઓલે નતો થયો તો ડિસ્પ્લેમાં છે ને ઓલો તૂટી ગયો તો ને તો એ જો એમ કે મારો મોબાઈલ તો વોટરપ્રૂફ હશે. હજી ઈમ સાબિત કરવા માંગે. એનો કોમ્બો જરી ખૂણાવે તૂટી ગયેલો હતો, ત્યાંથી અંદર પાણી ઉતરી ગયું ને મોબાઈલ તો વોટરપ્રૂફ નથી. પણ એ એમ કે મારો મોબાઈલ વોટરપ્રૂફ. હું આઈફોન છે ને મિત્રો તો એ હું ટ્રાય નથી કરી. કોઈ દી પાણીમાં નાખ્યો નથી ને નાખવો નથી સાઈને. હા તમે નાખી દો ભાઈ. એ પાછો ટ્રેન્ડિંગ નો કેવલ ની ત્યાં ધોરિયામાં પાણી વાળતા હતા ત્યાં ભાઈ બે પાછા મોબાઈલ બુરાડતા નહીં. તેમાં કેવલ ના મોબાઈલ માં કઈ ન થયું. આ ભાઈ ને બકરી પીલાઈ ગઈ તે અત્યારે નવા કુંભાના ખર્ચો તાત્કાલિક કર્યો કે નહીં.
તો હાલો હવે એને છે ને મારે મીઠું મોં કરાવું, કેમ કે અત્યારે પેડો કે એવું કઈ તો નથી, ચોકલેટ નથી, પણ મિત્રો છે ને જિંદગીમાં તમે આ વસ્તુ નહીં ખાધી હોય ને તો કઈ નહીં ખાધું હોય, કેમ કે અમારે જે નાનપણના દિવસો યાદ કરીએ ને તો મિત્રો અમે આના હાટું છે ને બાતતા આવ્યા. હો ભાઈ કેવા હાટું ખબર છે? હાલો કરી નાખો, કોમેન્ટ કરી નાખો. હાલો શું છે આગળ રામભાઈ ને દઈને હવે એનું મીઠું મોં કરાવી નાખું, એટલે કેમ કે કોંગ્રેચ્યુલેશન તો કેવું પડે ને, મારા ભાઈ નવો કોમ્બો નાખ્યો યાર. એ ભાઈ આજે હાલે મીઠું મોં કરી લે પેલા તું કરી લે, પછી મને એમાં બીજી ગોઠ દીજે, જલ્દી કર ને યાર. હા રેડી, હવે મને એક આપી દઉં. છે માપે મેળા છે મીઠા, પેલા જેવા મીઠાઈ નથી રહી. એમાં પેલા અમારા માણસોનો પ્રેમ હતો, કેમ કે એને બધા ખાતા ને એટલે એમાં મીઠાઈ થતી, ને અત્યારે મીઠાઈ થોડીક ઓછી પડી ગઈ, કેમ કે માણસો હવે ઓછા ખાઈને એટલે. તો બસ ઝાડવા પીવરાવતા હતા, એનું કામ પૂરું થઈ ગયું. આ બાજુના ઝાડવા પીવરાવી દીધા બધાય, અને બાકી પાદળી બાજુના છે તો મેં કાલે પીવરાવી દીધા હતા. અને રાજુભાઈ જો અહીં બેઠા. રાજુભાઈ કેમ હાલે? કામ હાલે ને હમણાં તો? હવે રાજુભાઈને હમણાં છે ને કામ હાલે તે સેવા કરવા નથી પૂગી શકતા મારા ભેગા, કેમ કે એની અહીંયા છે ને ભાઈ હમણાં ઓલા ભરીત કરવા વાળાના ગવર્મેન્ટ ટિફિન ઓલા ખટારા હાલે ને તો એને ટિફિનને બનાવવાના ઘેરે કામ હોય એટલે એ હમણાં નથી આવી શકતો, પછી આવી જાય ને પાછો. હા તો હાલો હું માતાજીના દર્શન કરાવી દઉં. તો બસ મેં તો સવારમાં દર્શન કરી ગયો, તમને કરાવી દીધા અત્યારે. અને આજે આગળ સાંજે આવવાનું છે, પાછું થોડુંક મંદિર શણગારવાનું છે ને તે બધે સાંજે. તો અત્યારે નીકળ્યા ગામમાં, કેમ કે રામભાઈને જમવાનું મોડું થાય બજરંગબલીના દર્શન કરવા, કેમ કે ઝાઝા સમય નહોતો એવું. તો અત્યારે દિવાલ પૂરવાનું છે તો પૂરી દઉં આખું, કેમ કે ઝાઝા સમય સડાવવાનું હતું. મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લીધા, પરિક્રમા કરી લીધી. અને મારો મોહિયાર જો દર્શન કરે છે જયદીપ, અને મારો ભાઈબંધ પિયુષભાઈ જો અહીંયા અત્યારે મૂવી જોઈ મહાદેવના મંદિરે. તો બાકી તો કઈ ઢંકોર જરીક લાગી ગયો અત્યારે. હું પિયુષભાઈ શું હાલે બાકી? ટાઈમ પસાર કરીએ. શું આ કામ હાલે? ફિટિંગ લાઇટ ફિટિંગનું કામ હોય તો ભાઈને કોન્ટેક્ટ કર્યો, કોમેન્ટ કરી દો, હું તમને નંબર આપી દેવો ડાયરેક્ટ વોટ્સઅપમાં, કેમ કે ભાઈ લાઇટ ફિટિંગનું, બાથરૂમનું, પાણી ફિટિંગનું એવું બધું કામ કરે. શું હાલે મોહિયાર બાકી? જય માતાજી. બસ આવી ગયો તમારો કુળદેવીમાં મઢે સાઉન્ડમાં રેણા બાપાના. શાંતિપૂર્વક દર્શન કરી લીધા, કેમ કે ઝાઝા સમય થયા, હમણાં મહિનો દિવસ જેવું થઈ ગયું હતું. બિલેશ્વરથી આવ્યો હતી, પછી 1-2 વાર દર્શન કરવા પૂગી ગયો હતો, ત્યારબાદનો હજી આવ્યો જ નહોતો. તો અત્યારે આવી ગયો, ઘડીક વાર બેસું. અને આજે છે દિલ્હી વિષય સેનાઈ, અને સેનાઈનો અત્યારે બેટિંગ હાલે છે. અને માહીભાઈનું તો હજી મને કંઈ ખબર નથી, અત્યારે જોવા વર્તી ગયો, આવ્યા હોય કે નથી આવ્યા એ કંઈ ખબર નથી. રીનાબેન તો એમ કહે કે હજી નથી આવ્યા માહીભાઈ, પણ હવે જોઈએ, આવે તો બહુ મજા આવી છે. તો બાકી કંઈ નહીં, અત્યારે જોઈએ ક્રિકેટ એન્જોય કરીએ. અને તમે જે જોતા હોય હાલો કોમેન્ટ કરી નાખો કેમ બાકી મજા આવે નહીં સેનાઈનો મેચ હોય ત્યારે. મસ્ત મજાની ગરમા ગરમ રોટલી છે, સાઈઝ છે, અને ગવારનું ચાક છે. તો હાલો જમી લો, અને ફોન આવી છે. તો બસ મિત્રો જમી કરવીને આવી ગયા તો માતાજીના મંદિરે. હું છે કેવલભાઈ પાણી પીએ, શિવમ બાપુ ને રામભાઈ છે, અને તો અજયભાઈ જાય. અને છે ને મિત્રો 2 ગલુડિયા કોઈ કાંઈ મૂકી ગયો તો એ તમને બતાડી દઉં, મસ્તીના છે, પણ આ મંદિરે મૂકી ગયો. જો એક આદરિયો અહીંયા આવે, અને એક છે ને લગભગ અંદર વહી ગયો. ક્યાં બીજું ગલુડિયું ક્યાં ગયું? ક્યાં? અને એક આ બીજું ગલુડિયું જો અમે છે ને ત્યાં અંદર જ આવતી રહે, મંદિર ખુલ્લું હોય થી જીવડા ખાવાટું. તો આ બીજું ગલુડિયું. ને અમે છે ને અત્યારે મંદિર શણગારવાનું કામ કરતા હતા. તો અહીંયા ટાઈમ અત્યારે 12 થઈ ગયા છે. હવે ઘેરે પણ નીકળવું, બધાને ફોન આવે એટલે હવે ઘેરે નીકળીશું. અને બસનો મસ્ત મજાનું મંદિર શણગારી નાખ્યું. કોમેન્ટ મસ્ત મજાની કરી નાખો, જોઈ લો. તો આ રીતે મસ્ત મજાનું અમે બધા મિત્રો મંદિર શણગારી નાખ્યું. તો બાકી તો કંઈ નહીં, હવે બધાને ઘેરે નીકળવું. તો આજનો વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવ્યો લાઈક કરીને નાખજો. હાલો બાય બાય.